સુરતના સચિન વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગેસ એજન્સીના ગોડાઉનમાં કર્મચારી શરદભાઈ પાટીલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। શરદભાઈ છેલ્લા 20 થી 25 વર્ષથી ગેસ ડિલિવરીના કામ સાથે સંકળાયેલા હતા। પરિવારનો આક્ષેપ છે કે ગેસ એજન્સીના માલિક દ્વારા વારંવાર માનસિક હેરાનગતિ અને દબાણ કરાતું હતું। સતત પરેશાનીથી કંટાળી શરદભાઈ આ પગલું ભર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સુરતના સચિન વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગેસ એજન્સીના ગોડાઉનમાં કર્મચારી શરદભાઈ પાટીલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। શરદભાઈ છેલ્લા 20 થી 25 વર્ષથી ગેસ ડિલિવરીના કામ સાથે સંકળાયેલા હતા। પરિવારનો આક્ષેપ છે કે ગેસ એજન્સીના માલિક દ્વારા વારંવાર માનસિક હેરાનગતિ અને દબાણ કરાતું હતું। સતત પરેશાનીથી કંટાળે શરદભાઈએ આ પગલું ભર્યું। પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતના સચિન વિસ્તારમાં ગેસ એજન્સીના ગોડાઉનમાં કર્મચારીના આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે। મૃતક શરદભાઈ પાટીલ છેલ્લા 20 થી 25 વર્ષથી ગેસ ડિલિવરીનું કામ કરતા હતા। આજે સવારે તેઓએ ગોડાઉનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૃતકની પત્નીએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે ગેસ એજન્સીના માલિક દ્વારા શરદભાઈને વારંવાર માનસિક હેરાનગતિ અને દબાણ કરવામાં આવતું હતું। સતત પરેશાનીના કારણે શરદભાઈએ આ અંતિમ પગલું ભર્યું। પરિવાર દ્વારા સમગ્ર મામલે પોલીસ પાસે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। આપઘાતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। મૃતકના સંબંધી આનંદભાઈ દેવકરે જણાવ્યું હતું કે શરદભાઈ 25 વર્ષથી આ એજન્સીમાં કામ કરતા હતા। માલિક હંમેશા તેને હેરાન કરતો હતો, માનસિક ત્રાસ આપતો હતો। આ ત્રાસથી કંટાળીને તેણે આ પગલું ભર્યું છે। અમે ન્યાયની માંગ કરીએ છીએ। કઈ જગ્યાએ શું ઘટના બની? મારું નામ આનંદભાઈ દેવકર છે। આ જે ઘટના બની છે તે ખૂબ જ દિલને દુખાવવાની અને અત્યંત અમારા સમાજને તોડી નાખવાવાળી ઘટના છે। આ ઘટના ગઈકાલે સચિન એરિયામાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મિતાલી ગેસ સર્વિસ કરીને એક 14 કિલો 15 કિલો જે બી સિલિન્ડરવાળી એક એજન્સી છે, ત્યાં આ ભાઈ જે મૃત પામેલા છે શરદભાઈ પાટીલ, એમને ગળે ફાંસો ખાઈ લીધો। અમને જ્યારે એમનો કોન્ટેક્ટ નહીં થયો ત્યારે અમે એમના શોધખોળ ચાલુ કરી ત્યારે કોઈના મારફત અમને એ જ ગોડાઉનના પ્રિમાઇસીસમાં એ જ ગેટની અંદર એક ઝાડ છે, એ ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી। ત્યાર પછી અમે બધા ભેગા થયા। અમારામાંથી કોઈએ પણ બોડીને હાથ નહીં લગાવ્યો। પહેલાં અમે પોલીસને જાણ કરી, થોડાક સમયમાં પોલીસ આવી, પછી પોલીસે એમની રીતે બધી તપાસ અને બધી કાર્યવાહી આગળ કરી। એના પછી અમને એ વસ્તુ જાણવા મળ્યું કે જે 6, 6:30, 7 દરમિયાન શરદભાઈ પાટીલે એમના પોતાની છોકરી જે પૂનામાં રહી છે એમને ફોન કર્યો અને એમને ફોન કરીને એમને કીધું કે મને ઓફિસથી બહુ ત્રાસ આપે છે અને હું થાકી ગયો છું અને મારા 4 વર્ષનો જે છોકરો છે એને તું હવે હાચવી લેજે। એના પરથી અમને એવી શંકા થઈ કે એમની કામકાજ દરમિયાન કે એમના વર્કિંગના ઓફિસ દરમિયાન એમના માલિક તરીકે એમના માલકીન તરફથી એમની પ્રતાડના થતી હોય એવી અમને શંકા ગઈ। બીજું શંકાનું સ્થાન એ ઊભું થયું કે શરદ પાટીલ 20 થી 25 વર્ષથી ત્યાં નોકરી કરે છે। આટલી મોટી ઘટના બની હોય, એક લાગણીથી બી કંપનીના માલિક ત્યાં આવ્યા નથી, ના માલિકનો કોઈ મેનેજર આવ્યો। એટલું પોલીસની કાર્યવાહી થયા પછી આજે અહીંયા અમને 2-3 કલાક થઈ ગયા તો બી એમના તરફથી કોઈ આવ્યું નથી। એટલે એ આ બધી જે બી પદ્ધતિ થાય છે એનાથી દૂર ભાગે છે એવું લાગે છે। જો સાચો માણસ ઈમાનદાર હોય તો 25 વર્ષથી જેને એના માટે ઘસાયા હોય એ એના આવા દુઃખના સમયમાં દુઃખ વેચવા તો આવે, એટલી તો માણસાઈ આજની ટાઈમમાં લોકોમાં છે। પણ કંપનીનું નામ મિતાલી ગેસ એજન્સી છે અને માલકીનનું નામ ગીતાબેન ગામિત છે। શું કારણ છે આત્મહત્યા કરવાનું? કારણ તો પોલીસ તપાસમાં બહાર આવશે। પોલીસ પર અમારો પૂરેપૂરો ભરોસો છે, પણ હાલમાં જે અમે સગા સંબંધી કે મિતાલી ગેસમાં જે બીજા વર્કર્સ જે આ ભાઈની સાથે કામ કરતા હતા એમને અમે પૂછ્યું તો એમને બી આગળ પાછળ, જો સામેથી કોઈ કહેતું નથી પણ આગળ પાછળથી એમને અમારી સામે કબૂલ્યા છે કે હા માલકીનનો ત્રાસ છે અને અમે બી એના ભોગ બનેલા છે। અમે હાલમાં પોલીસને એ જ જાણ કરી છે। ત્રાસ એટલે તમે અમને સમજી શકો, છેલ્લા ઘણા ટાઈમથી ગેસ સિલિન્ડરની બધી લાઈનમાં થોડુંક આગળ પાછળ થાય છે, જે એની શોર્ટેજ છે એ પ્રમાણે। તો કામના પ્રત્યે કે કદાચ એમનું દિવસનું ટાર્ગેટ નહીં થયું તો એના પગાર કાપી લેવો, એને પેનલ્ટી ચડાવી, કે પછી હમણાં હાલમાં એને 15 દિવસ વગર કોઈ નોટિસ આપ્યા વગર એને નોકરીમાંથી કાઢી આપવામાં આવેલું।
એના પછી આ શરદ પાટીલે એને કઈ હાથ પગ જોડ્યા હશે, વિનંતી કરી હશે, પછી એને પાછા એના નોકરી પર રાખવામાં આવેલું હતું. તો માંગણી શું છે હવે તમારી? માંગણી અમારી આટલી જ છે કે જે પીડિત, જે ભોગ બન્યો, એનો 4 વર્ષનો છોકરો છે. પોલીસ પ્રશાસન પર અમારો 100% ભરોસો છે. પરમાર સાહેબ પોતે ચાર્જ લે છે. પરમાર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમે 1% બી ચિંતા નહીં કરતા, હું પોતે આની તપાસ કરીશ. જે બી સાચું નીકળશે, અમારી એવી માગણી છે કે નીકળવી જોઈએ. કારણ આજે આ ભાઈ કાચો પડ્યો અને એનો જીવ ત્યાગી દીધો, કાલે આની જગ્યાએ બીજો કોઈ શરદ પાટીલ ઊભો ન થાય, એટલી અમારી માગણી છે.